નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1564મો એપિસોડ અને 1564મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સુકાની બદલાયા, મળશે સફળતા, વાત કરવી છે કોંગ્રેસની. બીજો મુદ્દો છે ફૂડ કે પોઈઝન, હોસ્ટેલોમાં પીરસાતું ભોજન અનેકવાર ફૂડ પોઈઝનનું કારણ બને છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે એબીપી અસ્મિતાના અહેવાલની અસર પણ ત્રીજો મુદ્દો છે જીવનનું જોખમ તમારું. જી હા, રાજકોટ મહાનગરપાલિકાએ કહ્યું છે કે અમે આયોજન કરીએ ફેરની અંદર, તમે આવો ખરા પણ તમારી જોખમે. રીતસર બોર્ડ માર્યું છે. આ 3 મુદ્દા છે. શરૂઆત કરીએ દેશની સૌથી જૂની પાર્ટી અને રાજ્યના પ્રમુખ વિપક્ષ એવા કોંગ્રેસના નેતૃત્વના મુદ્દાથી. પ્રદેશ કોંગ્રેસને છેલ્લે નવા સુકાની મળી ગયા. શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, ત્યારબાદ અનેક અટકળો હતી કે કોંગ્રેસના નવા સુકાની કોણ હશે. અનેક નામ ચર્ચાયા. કેટલાક લોકોએ કહ્યું કે પાટીદારને સ્થાન મળશે, કેટલાક લોકોએ કહ્યું કે ઓબીસી સમાજને સ્થાન મળશે, ક્યારેક એવું કહેવાયું કે આદિવાસી સમાજના કોઈ નેતાને સ્થાન મળશે. પણ આજે સાંજે કેન્દ્રના નેતૃત્વએ ન માત્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસના નેતાના નામની પણ જાહેરાત કરી છે. અને આ પરથી પડદો ઉઠ્યો છે. અને રાહુલ ગાંધી જે કહેતા હતા કે લગનના ઘોડા, રેસના ઘોડા, નિવૃત્ત ઘોડા, આ તમામ જે ઘોડા રાહુલ ગાંધી જે કહેતા હતા એટલે પોતાના કાર્યકર્તા અને નેતા માટે કહેતા હતા, તે પૈકી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન ફરી એકવાર અમિતભાઈ ચાવડાને સોંપ્યું છે. આકલાવના ધારાસભ્ય છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, અગાઉ પણ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પણ ગૃહની અંદર કે જ્યાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસના નેતા હતા વિધાનસભા ગૃહની અંદર, તેમના સ્થાને તુષાર ચૌધરી કે જેઓ ખેડ બ્રહ્માના ધારાસભ્ય છે, આદિવાસી સમાજના નેતા છે, પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીના પુત્ર છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે, મૂળતઃ તાપીના છે, તેમને ગૃહની અંદર જવાબદારી સોંપી છે કોંગ્રેસના નેતા તરીકેની. ત્યારે સવાલ એ છે કે આ કોઓર્ડિનેશન કેવું રહેશે? કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લી અનેક ચૂંટણી 2017 અને ત્યારબાદ જિલ્લા પંચાયતો એકવાર જીત્યા, ત્યારબાદ તમામ ચૂંટણીઓ કોંગ્રેસ હારતું રહ્યું છે. ત્યાં સુધી કે તાજેતરની પેટા ચૂંટણી પણ બહુ ખરાબ રીતે હાર્યા છે, કડી અને વિસાવદર બંને ઠેકાણેથી. અને એટલે જ સવાલ એ છે, 2.5 વર્ષ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને માત્ર 6 મહિના પછી એટલે કે જાન્યુઆરીની અંદર મહાનગરપાલિકાઓની પણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નવા સુકાની ગૃહની અંદર શું કરશે અને ગૃહની બહાર શું કરશે, રાજીવ ગાંધી ભવનમાં શું થશે. 3 નેતાઓ મારી સાથે જોડાયા છે. ખુદ તુષારભાઈ ચૌધરી જોડાયા છે, જયરાજસિંહ પણ જોડાયા છે, સાથે જ લલિતભાઈ કગથરા પણ જોડાવાના છે અને મનોજભાઈ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે. શરૂઆત તુષારભાઈ ચૌધરીથી જ કરી લઈએ, કારણ કે તુષારભાઈને ગૃહનો ચાર્જ મળ્યો છે કોંગ્રેસના નેતા તરીકેનો. તુષારભાઈ, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. પણ તમને આ ત્યારે જવાબદારી સોંપાઈ છે જ્યારે ચૂંટણીને માત્ર 2.5 વર્ષ બાકી છે. 2.5 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. 22માં જ્યારે ચૂંટણી થઈને પરિણામો આવ્યા એટલે પહેલાં 2.5 વર્ષમાં શરૂઆતમાં જે સંખ્યાબળ હતું એ સંખ્યાબળ હવે ઘણું ઓછું છે. ઓછા સંખ્યાબળ અને ત્યાં સુધીનું કે નેતા વિપક્ષ તરીકેનું પદ પણ ન મળે, એટલે ઓછા સંખ્યાબળની સાથે વિરોધ પક્ષમાં મુખ્ય પક્ષના નેતા રહેવું કેટલો મોટો પડકાર? ઓછું સંખ્યાબળ પડકાર તો છે જ, પણ એ પડકારને અત્યારે તો અમે કોઈ વધારી શકીએ એવું કોઈ શક્યતા નથી. પણ પડકારને પહોંચી કઈ રીતે વળાય બહારના સંખ્યાબળમાં અને અસરકારક રીતે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કેવી રીતે સરકારની નીતિઓ ઉજાગર કરી શકે, સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરી શકે, એ પ્રયત્નો રહેશે. અને છેલ્લા વિધાનસભા સત્રમાં પણ આપે જોયું હશે કે અમે 12 ધારાસભ્યો હતા, પણ 12 જણ એક ટીમ તરીકે કામ કરીને પણ ઘણા બધા પ્રશ્ને અમે સરકારને ઘેરી પણ હતી અને ઘણી બધી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવામાં અમે સફળ રહ્યા હતા. તુષારભાઈ, વિધાનસભામાં વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસની સાથે વિપક્ષ તરીકે હવે આમ આદમી પાર્ટી પણ છે અને એમાં પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને નવું ફેક્ટર ઉમેરાયું છે.
આ સંજોગોમાં ગૃહની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસનું આપ સાથેનું ગઠબંધન કેવા પ્રકારનું રહેશે અને ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં એન્ટ્રી વિપક્ષના સભ્ય તરીકેની તેને આપ કેવી રીતે મૂલવો છો? એ તો સમય આવે ખબર પડશે રોનકભાઈ, કારણ કે અત્યારે એ કહી શકીએ એમ નથી. પણ જ્યાં સુધી વિધાનસભાની અંદરની વાત છે તો વિધાનસભાની અંદરમાં તો જે વિપક્ષનું સંખ્યાબળ હોય છે એ પ્રમાણે એમને ટાઈમિંગ એલોટ થતો જ હોય છે. તો અમારું સંખ્યાબળ કોઈ ઘટ્યું નથી, એટલે અમને જે ગત સત્રમાં જે ટાઈમિંગ અમને મળ્યા છે એ જ મળવાના છે. અને આમ આદમી પાર્ટીનું પણ સંખ્યાબળ વધ્યું નથી, એટલે એને પણ જેટલો સમય મળશે એટલે અમારા કરતાં અડધો સમયથી પણ ઓછો સમય એમને મળશે, જ્યારે એના કરતાં અમને 2 ગણો સમય મળશે. એટલે અમે અમારી વાત વધુ સારી રીતે રજૂ કરી શકીશું. તુષારભાઈ, કેમ કે આપ આદિવાસી સમાજને રિપ્રેઝેન્ટ કરો છો અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા એ ઓબીસી સમાજને રિપ્રેઝેન્ટ કરે છે, આ સંજોગોની અંદર ઓબીસી અને આદિવાસીને પ્રતિનિધિત્વ તો મળ્યું, પણ સૌથી વધુ મતદાતા જે છે તે પાટીદાર સમાજને મહત્વનું પદ નથી મળ્યું. એ નેતા ગૃહની અંદર પક્ષના નેતા હોય કે પછી પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે. આ સંજોગોમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓનું વલણ કયા પ્રકારનું રહેશે? 100% આપશે, કારણ કે રોનકભાઈ પાર્ટીમાં અત્યારે સત્તા પર નથી. પાર્ટી પાસે માત્ર 2 જ પોઝિશન હોય તો જાતિગત સમીકરણ પાર્ટી કેવી રીતે સેટ કરી શકે? પણ પાટીદારને આપે તો આદિવાસીને નહીં આપી શકે, અને આદિવાસીને પાટીદારને આપે તો ઓબીસીને નહીં મળે. એટલે એ તો પાર્ટી માટે અત્યારે શક્ય જ નથી કે બધી જાતિને એમાં સેટ કરી શકે. એટલે જે સૌથી સારો વિકલ્પ પાર્ટીને લાગ્યો હશે એ પ્રમાણે એમણે પસંદગી કરી છે, પણ એનો મતલબ એ નથી કે એ લોકો સાથ નહીં આપે. તુષારભાઈ, કેમ કે રાહુલ ગાંધી ખુદ ગુજરાતના પરિપ્રેક્ષમાં કહેતા રહ્યા છે કે કોંગ્રેસમાં કેટલાક લગ્નવાળા ઘોડા છે, કેટલાક રેસમાં લગાવવાવાળા ઘોડા છે, કેટલાક નિવૃત્ત ઘોડા છે. સાથે એ પણ કહેતા રહ્યા છે કે કોંગ્રેસની અંદર જ બીજેપી માટે કામ કરતા હોય તેવા નેતાઓ છે અને એ જ પ્રકારના નેતાઓને આપ જાણતા પણ હશો. આ સંજોગોમાં એવા નેતાઓ હજુ પણ હશે તમારા પક્ષમાં, તમારા જે નેતા કહી રહ્યા હતા રાહુલ ગાંધી પ્રમાણે, તો એમની સાથે કામ કરવું કેટલું મુશ્કેલ હશે? કેવી રીતે ધ્યાન રાખશો કે તમારી વિપક્ષવાળી વાત શાસક સુધી ના પહોંચી જાય તમારા કોઈના કોઈ નેતા દ્વારા? એવી કોઈ વાત છે જ નહીં. અને જે લોકો સંકલનમાં હતા ભારતીય જનતા પાર્ટી સાથે, જેમનું આર્થિક હિત કોંગ્રેસમાં રહીને જોખમમાં આવતું હતું, તો એવા બધા લોકોએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી જ લીધી છે. તો હવે તો જે કોંગ્રેસ સમર્પિત, કોંગ્રેસની વિચારધારાને વરેલા લોકો જ છે, એટલે એમાં આવી કોઈ શક્યતા મને દેખાતી નથી. સવાલ એ છે કે શું ખરેખર કોંગ્રેસ મજબૂત થઈ રહ્યું છે? જયરાજસિંહ મારી સાથે જોડાયા છે, લલિતભાઈ પણ જોડાયા છે અને મનોજભાઈ પણ જોડાયા છે. જયરાજસિંહજી, તમારાથી જ વાતની શરૂઆત કરવી છે. જે રીતે તુષારભાઈ કહેતા હતા કે એવા લોકો બીજેપીમાં જતા રહ્યા, હવે કોઈ બચ્યું નથી, હવે કોઈ બચ્યું નથી. શું રાહુલ ગાંધી કહેતા હતા એમ હજુ પણ બીજેપીનો સ્લીપર સેલ કોંગ્રેસમાં ખરો? અને શક્તિબેન તો બહુ હેરાન કર્યા, શક્તિબેન બહુ હેરાન કર્યા. સાંભળો ને, શક્તિબેન બહુ હેરાન કર્યા. અમિતભાઈને એ રીતે સ્લીપર સેલ થકી હેરાન કરવાનું આયોજન કરું. રોનકભાઈ, પહેલાં તો તુષારભાઈ, અમે બધા વર્ષોથી જોડે કામ કરેલું છે. ભૂતકાળમાં તમે ઉલ્લેખ કરો એટલે આ વાત કરું છું. હું ક્યાં કરું? પણ અત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બન્યા છે એટલે એમને શુભેચ્છા. એટલે એમને શુભેચ્છાઓ તુષારભાઈને, અને ફરીથી સારું કામ કરે એ દિશામાં એ આગળ વધે એની સામે મને કોઈ વાંધો નથી. પણ લલિત કાકા છે એટલે થોડું દુઃખ થાય કે હમણાં લલિત કાકા એ ઉમેદવાર હતા, હમણાં તો એવું હતું કે લલિત કાકાનો આ વખતે મેળ પડી જશે અને ડ્યુ કોર્સમાં છે. એવું નથી કે ક્ષમતા નથી. પાટીદાર આગેવાન તરીકે સૌરાષ્ટ્રમાં સારું વર્ચસ્વ છે જ લલિત કાકાનું, પણ હવે જે થયું. પણ એક વાત ચોક્કસ કહું કે આખી પાર્ટીને તબેલામાં રૂપાંતર કરવાનું કોઈએ કામ કર્યું હોય તો રાહુલ ગાંધીએ છે. એટલે આખા પક્ષને તબેલામાં ફેરવ્યો હોય તો રાહુલ ગાંધી, એનો જશ રાહુલ ગાંધીને જ આપવાનો. કારણ કે આપણે તો પક્ષને પક્ષી રીતે જ વાત કરીએ, પણ તમે વારંવાર તબેલો, વારંવાર એટલે આખા કોંગ્રેસ પક્ષને તબેલામાં રૂપાંતર કરવાનો જશ રોનકભાઈ રાહુલ ગાંધીને જાય છે.
અને આમાં ભારતીય જનતા પાર્ટીએ લેવા દેવા નથી. અમિતભાઈ પણ અધ્યક્ષ તરીકે આજે આવ્યા છે, એમને શુભેચ્છાઓ. બરાબર કે ગુજરાતની જનતાના હિતમાં પ્રશ્નો ઉઠાવે, નહીં કે ખાલી ભાજપે કોઈ પણ વાત કરી છે એમનો વિરોધ જ કરવો, હંમેશા નકારાત્મક જ ભૂમિકા ભજવવી, એમાંથી બહાર આવી અને સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે. ટાઉન હોલોમાંથી બહાર આવીને પ્રજાના પ્રશ્નો સાંભળવા લોકોની વચ્ચે જાય. કારણ કે અને પાછું એટલા માટે કે દરેક મુદ્દામાં નકારાત્મક ભૂમિકામાંથી બહાર આવે ને તો એ ઘણું છે. પણ એ શુભેચ્છાઓ અમિતભાઈને અને તુષારભાઈ બંનેને. જે મુદ્દો તમે કહ્યો કે સ્લીપર સેલ, તો સ્લીપર સેલ કોઈ એ એકબીજાની સામે ગોઠવાયેલી બાબતો છે. એટલે આ તો પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી, આઇન્સ્ટાઈનનો જે પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી છે એના જેવો કિસ્સો છે કે એક પાવરમાં આવે. આવા નવું શું કર્યું મને સમજાવો. રાહુલ ગાંધી ગમ્મર વલોડું લઈ અને આખા રાજ્યમાં ફર્યા, એ લગ્નના ગોળા ને રેસના ને ફરાણા ઢીકણા કરી દળીને પાછું કુલડીમાં. હું અમિતભાઈની તુષારભાઈની સરખામણી નથી કરતો, કોઈ નબળા કે શક્તિશાળી ગણવાને ગેરસમજ ના કરતા. પણ આમાં રોનકભાઈ શું નવું શું કર્યું કયો મને સમજાવો, મને કહો. વાતો બધી મોટી મોટી કરે છે. રાહુલ ગાંધી બધી કેટલી બધી વાતો કરીને ગયા, પણ અમિતભાઈ તો અધ્યક્ષ હતા જ હમણાં સુધી. જગદીશભાઈના પહેલા અમિતભાઈ જ હતા. જી સમજો. પણ એટલે પણ એમને મુબારક છે. સાંભળો ને, કારણ કે એમને કઈ રીતે વહીવટ ચલાવવો એમનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી નથી કરવો. જરાસી જોડાયેલા રહેજો. વચ્ચે એકવાર લલિતભાઈ જોડે જાઉં પછી તમારી જોડે પાછો આવું. લલિતભાઈ જોવા બાપુ તમારી મજા લઈ લીધી. તમે લલિત કાકા જોડે વાત કરવાની થાય એટલે અને બાપુ તમે મજા લઈ લીધી. આ પટેલની મજા લીધી તમે. આ કાકાની સાંભળો ને, દિલ્હી નહીં ગયા, અહીંયા મીટિંગ કરેલી. ના પટેલની નહીં, સાંભળો ને, કાકો મારો રોનકભાઈ આખા ગુજરાતનો કાકો. પટેલ એટલે પાટીદાર નહીં, મારી વાત સમજો. રોનક, અરે લલિત કાકા મારો ફેવરિટ કાકો છે. મારે ગુજરાતમાં 4-5 કાકા છે, એમાંના લલિત કાકા છે, ખોટી વાત નહીં. પણ હવે હાલ ધક્કો પડ્યો, દિલ્હીનું ટોપું પડ્યું એવું કહેવાય મહેસાણાની પાસે. લલિત કાકા દિલ્હી તો નતા ગયા, અહીંયા બધા પટેલો મળેલા. એ પાક્કું એના વિઝ્યુઅલ પણ આવેલા, પેલા પાટણ પણ મળેલા. બરાબર. અને આ બધું તમે તકલીફ ત્યાં તમે બધા મળો ને, તમારે તો આવી બેઠકો થાય. સાંભળો ને, તમારે તો આવી બેઠક થાય, પણ વાત બહાર નહીં આવતી. આ તમારી આ પૂર્વ પાર્ટી છે ખરી, પારદર્શિતાવાળી પાર્ટી. બંધ બારણે બેઠક કહો ને, ખાલી દરવાજો બંધ હોય, બાકી બધાને મોબાઈલથી બીજા તમારા લોકો સાંભળતા હોય. પણ લલિતભાઈ જોવા બાપુ મજા લઈ ગયા તમારી, કે તમે પટેલો રહી ગયા, કે લલિત કાકા જેવા રહી ગયા. ના પટેલો નહીં, લલિત કાકા વાત કરું. બાપુ મારા મિત્ર છે અને બાપુએ મજા લીધી હોય તો મારી વાત સાંભળી લ્યો રોનકભાઈ. જી. પાટીદાર સમાજના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના મળ્યા હતા, બે ધડક મળ્યા હતા, ખુલ્લે આમ મળ્યા હતા. અને અમે અમારી વાત પાર્ટી સાથના હાઈકમાન્ડ સુધી પહોંચાડી હતી કે જો યોગ્ય લાગે તો પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપો. એ પાર્ટીની તમામ નેતાઓની રજૂઆત હતી. હવે એ રજૂઆતના અંતે હાઈકમાન્ડને એવું લાગ્યું હશે કે અત્યારનો જે સમય છે કોંગ્રેસ માટે કપરો સમય છે. એમાં જો કંઈ નવા અખતરા કરવા જાય અને આઘાત પ્રત્યાઘાત કંઈ પણ આવે, એના બદલે એમને મેચ્યોર જે એક ટર્મ રહી ચૂક્યા છે એ અમિતભાઈમાં પસંદગી ઉતારી, તો હાઈકમાન્ડનો નિર્ણય અમને શિરોમાન્ય છે. અને જો તમને જયરાજભાઈ, તમે કે હું પાટીદાર હોય કે ગમે તે હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જે જગ્યા ઉપર બેઠા હોય એ ખુરશી ઉપર બેસવાની કોની ઈચ્છા ન હોય. તમામ કોંગ્રેસના કાર્યકર એક દિવસ એવું ઈચ્છતો હોય કે હું પાર્ટીના હાઈકમાન્ડને નિર્ણય કરીને પાર્ટીનો કમાન્ડ, પાર્ટીના પ્રમુખ તરીકે બેસું. તમામ કોંગ્રેસના કાર્યકરને જયરાજભાઈ અમારામાં હતા ત્યારે પણ કદાચ એમની ઈચ્છા હોય તો ન વ્યક્ત થઈ હોય. અને અમે પાટીદાર સમાજ ભેગો થયો હતો ને અમારી એક જ વાત એ હતી કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર સમાજના જાજો વર્ગ એ સમાજ સાથે એ પાર્ટી સાથે જોડાયેલો છે, એને વારવા માટે, પાટીદાર સમાજને ડાયવર્ટ કરવા માટે પ્રભુત્વ આપે એવો સારો નેતાગીરી આપવી જોઈએ. અમે વાત કરી
અમારી ક્યાંય પણ રજૂઆતમાં એટલી બધી સક્ષમતા અથવા વિશ્વાસ અમે નહીં દઈ શક્યા હોય હાઈકમાન્ડને, પણ પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ હું એઝ એ કોંગ્રેસી તરીકે તમને કહું છું કે અત્યારે તમે જે જયરાજભાઈ કીધું એમ તમે નજર વેણવાનું ગમે તે પણ કે તમારા જયરાજભાઈને લઈને અમારે બે હારવાના છે, કે તમારા ભારતીય જનતા પાર્ટી વાળાને ગમે તેવો હારો હોય તો મારે બે હારવાનો છે. અમારા છે એમાંથી સારામાં સારાની પસંદગી કરી છે અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ગુજરાતની પ્રજા અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં અને સીએલપી લીડર તરીકે ચૌધરી સાહેબની આગેવાનીમાં, તુષારભાઈની આગેવાનીમાં કોંગ્રેસ તરફી ઝોક બતાવશે અને કોંગ્રેસને પ્રચંડ બહુમતી આપશે. જી. અને લલિતભાઈ આ જયરાજસિંહની પાર્ટીમાં તો પ્રમુખ કોણ બનશે એના બધી ખાલી તર્ક લગાવવા પડે, પણ તમારી પાર્ટીનું એક બીજું બી કહી દઉં અને ક્યાંક લખવટ લખી રાખજો. પરેશ ધાનાની કોંગ્રેસના કેમ્પેન કમિટીના ચેરમેન જાહેર કરાશે. 6 મહિના પહેલા નહીં, ધારો કે ચૂંટણીના સિદ્ધાર્થબેન કરેલા ને એ રીતે નહીં. હું ફરીથી કહું પરેશ ધાનાની કેમ્પેન કમિટીના ચેરમેન જાહેર કરાશે. ક્યાંક લખવું હોય જયરાજભાઈ તો લખી રાખો, બરાબર? એટલે તમે એવું માનતા હોય ને કે મજબૂત પાયા નથી તો આ પાર્ટી સારી વાત છે. હા જુઓ, ખુશ થઈ ગયા ને કાકા, આ જ થવાનું છે. અને જયરાજસિંહ સાંભળો ને એક જોડે વાત કરી લો. અરે અમે આજે પણ ખુશ થઈ રોનકભાઈ. અને બીજું તમને કહું જયરાજસિંહ, હવે મને કહો તુષાર ચૌધરી તમને મજબૂત ટક્કર આપશે કે પછી ગોપાલ ઇટાલિયા ગૃહમાં? રોનકભાઈ, પહેલાં તમારી એક વાત તમે મને એક ક્લ્યુ આપ્યો છે એટલે વાત પૂરી કરી દઉં કે કોંગ્રેસમાં આજે નહીં આગામી 20 વર્ષ સુધી કોણ પ્રમુખ હશે એ બી આખા બધાને ખબર છે, આખા ગામને ખબર છે. કારણ કે એ કુંડળીમાંથી જ લાવવાના છે. એ લલિત કાકાને ખબર છે, લલિત કાકા પછી ખબર છે. એમાં કોંગ્રેસની અંદર જે કુંડાળું દોરેલું છે કુંડાળામાંથી બહાર જવાની જ નથી, ચિંતા જ ના કરો. ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે એટલે જ બિંદાસ કામ કરીને લોકો જાય છે, કારણ કે એ તો એક કુંડાળામાંથી બહાર આવવાની નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કહેવું હોય તો 145 કરોડ વસ્તીમાંથી કોઈ કહી ના શકે કે ગુજરાતનો પ્રમુખ હોય કોણ હશે કે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે. તમે સમજો, કોઈ ભુવા ડાકલા જ્યોતિષ ભવિષ્યતાઓ બધા ખોટા પડે, પણ નાનું છોકરું ઘોડિયામાં એકતું હોય તો એને ખબર પડે કે કોંગ્રેસમાં પ્રમુખ કોણ હશે. કારણ કે એ સંગીત ખુરશી છે, તારા પછી મારો ને મારા પછી તારો. એટલે એના એ ટૂળ ફર્યા કરે છે. જે કાર્યકર્તા એના ઘરે બેસી અને સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટીની ટીકા કરે છે, અમારા જેઓને ગાળો દે છે, એને ખબર નથી કે એના ખભે બંદૂક મુકાઈ છે. બાકી આ એના એ જ છે. બાકી લલિત કાકા બિચારા ક્યાં મેળ પડે? લલિત કાકો પ્રતિષ્ઠિત આગેવાન છે, ના મેળ પડે. લો અફસોસ છે. સાંભળો, જે આયા એનાથી રાજી દુઃખ નથી. મારો મુદ્દો સાંભળો ને, અમિતભાઈ નો કે તુષારભાઈ નો નથી. પેલો જવાબ ના આપ્યો. નીવડેલા આટલા કપરા સંજોગ તુષાર ચૌધરી વાળો અને પેલો ગોપાલ ઇટાલિયા વાળો જવાબ નહીં આપ્યો. અમિતભાઈ જીતીને આયા છે, પ્રજાએ પસંદ કર્યા છે. આ ગોપાલ ઇટાલિયા ટક્કર આપશે તુષાર તમને કહું, કોઈ એક્ટિવિસ્ટ કાન ખોલીને, અરે જે સાંભળતા હોય સાંભળી લે, કોઈ એક્ટિવિસ્ટ ક્યારે જન નેતા ના હોઈ શકે. કોઈ જયપ્રકાશ નારાયણથી સમજી લો, રાજનેતા થવા માટે મેચ્યોરિટી જોઈએ, તમારે ઠરેલપણું જોઈએ, લોકોની વચ્ચે જવું પડે, ક્યાંક સહન કરવું પડે, ક્યાંક. એટલે તમે કોઈ એક્ટિવિસ્ટ ક્યારે મેચ્યોર લીડરમાં જયપ્રકાશ નારાયણ પછી મનોહર લોહિયાથી ચાલુ કરો. હું તમને કહું, એટલે એક્ટિવિસ્ટ તમને આંદોલનમાં સારો લાગે, તમે આંદોલન વિરુદ્ધ બોલવામાં સારું લાગે. સાંભળો ને, ઉછીના કાર્યક્રમો, બિલકુલ મારી વાત સમજો. સાંભળો, ઉછીના જિગ્નેશ મેવાણી થી લઈને બધા ઉછીના કાર્યક્રમો શોધે. સાંભળો ને, જે ડખો થાય તે પહોંચી જવાનું. કશું કરવાનું નહીં. લલિત કાકા થાય તે પહોંચી જવાનું. તમે જે ઉછીના કાર્યક્રમ કરવા વાળા પણ સાંભળો ને, તમે આ કહો છો આંદોલનકારી નેતા ના થાય તો બધા આંદોલનકારીને તમે શું કરવા લઈ ગયા? ધારાસભ્ય બનાવવા માટે લઈ ગયા ને? અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, એમને એ બધા શું છે? ગોપાલ ઇટાલિયા એક્ટિવિસ્ટ છે, ધારાસભ્ય છે, એને કેટલા મતે જીતાડ્યો લોકોએ, બરાબર? તમને એ પેલા બે એક્ટિવિસ્ટ નહીં દેખાતા, એ આંદોલનકારી નહીં.
અને બીજું પણ ઉભા રહો, મારો પૂરું જવાબ આપો, આપું. તમે આપો અને બીજું પણ તમને સાંભળો તો જવાબ ખરા, આપું. આપજો. જો ધારાસભ્ય થઈ શકાય, હા, સાંભળી લો. અરે મંત્રી આ બનાવશે તમારી પાર્ટી, મારી લો વાત તો ને. સાંભળો રોનકભાઈ, ધારાસભ્ય થવાય, ક્યાંક તક આવી જાય સંસદ સભ્ય થવાય, પણ તમે લોકનેતાની મેં વાત કરી જી. છે. ખેર. તમારે લાંબુ માઇલેજ જી, જી. કાપવા માટે, સાંભળો. લાંબા હા. માઇલેજ કાપવા માટે ઉછીના કાર્યક્રમો બિલકુલ. શોધતા હોય તો ના મેળ જી. પડે. મારે સાંભળો. કોઈ ગોપાલ બિલકુલ. ના, ના, સાંભળો ઇટાલિયાથી ને. કે વ્યક્તિગત આગળ- કોઈનાથી જી, વાંધો જી. નથી, મારી બીજા વાત મુદ્દાઓ સમજો. આગળ જો. પણ જરાસી- ઉછીના કાર્યક્રમો શોધવાના જી, જી. સવાર પડે જરાસી, એવું સાંભળો. ના ચાલે ભાઈ. જયરાજસિંહ કાકાને વાત કરી, પણ કાકા એક તમારા પહેલા એક સવાલ પૂછી લો જયરાજભાઈને. જયરાજભાઈ, આ તમે સંગીત ખુરશી એમની વાત કરીને, એમની વાત ખુરશી કરીને, એમના ત્યાં સંગીત ખુરશીમાં ખેલાડી નિયત છે, એક ખુરશી ખેંચાય છે. તમારા ત્યાં જે ખુરશી પાથરતા હતા ને એ હજી પાથરે જ છે, અને બીજા પાછળથી આવેલા ખુરશી ઉપર બેસી જાય એનું કશું નહીં. ના, 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 એ એવું કઈ નથી. ગેમ ગણાય? એવું નથી. એ કઈ ખુરશી ગણાય? ના, 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 તો આ કુંવરજીભાઈ રોનકભાઈ. લો ને, આ હું જવાબ હું તમને કહું ને, હજી આ ઋત્વિજ પટેલ સાંભળો. બરાબર, એ બિચારી સાંભળો. ટિકિટ ના મળી. આ જે ખુરશીઓ પાથરતા હોય ખુરશી જ પાથર કરે, એને કઈ ખુરશી ગણશો કહો? અમની સંગીત ખુરશી, તમારી કઈ ખુરશી? રોનકભાઈ એક વાત બહુ સ્પષ્ટ કહું, કોઈ પણ દુનિયાની અંદર જી સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સનો નિયમ લાગુ પડે. જી તમે સમજી લો, કોઈ તમારો ને મારો હોતું જ નથી. શક્તિશાળી વ્યક્તિ આવે, જી એ સિસ્ટમમાં સેટ થાય, કોઈ પણ પ્રકારની શક્તિ, જી. એવું નહીં કે રાજકીય, જી. કોઈ પણ નિપુણતા તમને દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે. જી. ડાર્વિનનો નિયમ લાગુ પડે. એટલે તમારા ને મારા જૂના ને નવા જેવો મુદ્દો નથી હોતો. હજી મારી વાત સમજજો. એટલે જો તમે સ્પષ્ટ કહું, જી. જેટલા ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે, જી. સાંભળો મારી વાત, તો એ ક્યાંકથી ચૂંટાઈ તો આવ્યા હતા ને. પણ તમે કોઈ નેતા ના બની શકે ને ચાવડા activist? આવ્યા. સીજે તમે ચાવડા નહીં, ભારતીય જનતા સાંભળો ને, તમે કોઈ મારી activist વાત- નેતા ના મારી બની વાત- શકે. પેલો મારી ઋત્વિજ વાત- પટેલ ખુરશીઓ પાથરીને થાક્યો, અને હાર્દિક પટેલ નેતા બની ગયા ને, અલ્પેશ ઠાકોર નેતા બની ગયા ને. એમને પેલી સંગીત ખુરશી અરે એમના ઋત્વિજ સંભળાવવા. પટેલ, અરે એમને- કાલે જોજો ઋત્વિજ પટેલ ઋત્વિજ પટેલ ધારાસભ્ય હશે ને સંસદ સભ્ય હશે. જોઈ તો લેજો, થોડી રાહ તો જોવી પડશે ને. સારું, લલિત કાકા પાસે જાઓ. મારી વાત સમજો. બિલકુલ સમજ્યું. કાલે લલિતભાઈ- એ જ ઋત્વિજ પટેલ અહીંયા હશે, જોવા મળશે. જી, ને જી. મારી શુભેચ્છાઓ છે. ખેર, લલિતભાઈ પાસે જાઓ. લલિતભાઈ બોલો, આગળ ઊંચી કરો જ તક તમે. મળશે, જેથી ઉંમર હજી બાકી છે ઘણી બધી. તો પેલા ભાઈ 25 વર્ષે તમને ધારાસભ્યમાં સાંસદ આવી જોવા મળશે ગયા. જ પેલાને ઋત્વિજ 25 મારે વર્ષ જ થયા હતા. જયરાજભાઈને જી. કેવું છે જી જી રોનકભાઈ, જી જયરાજભાઈ, તમે આ બ્રહ્મજ્ઞાન ક્યારે થયું અને કેટલા વર્ષ તમે કોંગ્રેસમાં કાઢ્યા? તો ત્યારે તમને આ બ્રહ્મજ્ઞાન ન થયું, અને હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી તમને આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે થયું? ભારતીય જનતા પાર્ટીમાં કોઈને ચૂ કે ચા કહેવાની તેવડ છે? તમે મને કહો કે આ કાંતિ અમૃતિયા રાજીનામું દેવા નીકળ્યા હતા, શું એ હાઈકમાન્ડને મંજૂર હતું? તો તમે તમારી પાર્ટીમાં આજે ચૂકે ચા બોલવાની તેવડ નથી. તમને મન પડે એમ હાંડડીને ઓલો હવારે દરવાજો ખુલે જી. અને કોણ મુખ્યમંત્રી થવાનો જી. છે, જે હાંડડીને પેલો જી, જડે લલિતભાઈ, એને સાંભળો. હાથ પહેરાવી દઈએ, એવી રીતે કોઈ પણ વ્યક્તિને જી જી લલિત કાકા, તમને જી, જ્યારે રોનકભાઈ. સાંભળો ને, તમને પેલા કાળામાંથી સફેદ આયા હા. અને જ્ઞાન થઈ ગયું કે ભાજપમાં દે રહ્યો કોંગ્રેસમાં જતો રહું, એવી રીતે એમને સફેદ આવવાને પહેલા એમને જ્ઞાન થઈ ગયું કે કોંગ્રેસમાંથી બીજેપીમાં જતો રહું. જરાસી સમયનો અભાવ છે, 1 મિનિટમાં પ્રતિક્રિયા આપી દો તમે. તમે રોનકભાઈ સાંભળો, જરાસી ઉભા રહો, તમે જરાસી સાંભળો. લલિત કાકાને સાંભળી લો. મારા કારાવાર સાંભળો. હતા ને ત્યારે જ હું એક મિનિટ ભાજપમાંથી જરાસી ઉભા રહો, છોડીને જરાસી એક કોંગ્રેસમાં મિનિટ. ગયો. રોનકભાઈ સાંભળો જી તમે મને. જરાસી 1 મિનિટ. હા બોલો લલિત રોનકભાઈ, કાકા. જી તમે સાંભળો હા રોનકભાઈ, બોલો કાકા. હું 1998 ની અંદર મેં ભારતીય જી. જનતા પાર્ટી છોડી. જી જી 1998 માં 95 માં મારા મિસિસ ભાજપમાંથી કોર્પોરેટર હતા. જી 98 ની અંદર જિલ્લા પંચાયત હું કોંગ્રેસમાંથી લડ્યો. જી 98 ને આજે 27 વર્ષ થયા. જી. તેથી કાળા જ વાળ હતા, જી. અને કાળા વાળમાં મને સમજાયું જી, જી. હતું કે મારે ભારતીય જનતા પાર્ટીને બ્રહ્મજ્ઞાન તેથી મને થઈ જી ગયું જી હતું. જી આજ તારીખ સુધી હજી બિલકુલ. હું એ જ વાત સાથે જી. ટકીને રહ્યો જી. છું. જી, જી. કાકા, હવે રોનકભાઈ, સમજો. સવાલ એ છે કે અમારી પાર્ટીમાં જેટલી
જી. રીતે અમે વાત કરી શકીએ છીએ, રજૂઆત જી. કરી શકીએ છીએ, હાઈકમાન્ડને જી. મળી શકીએ જી, છીએ. જયરાજસિંહ એ ભારતીય જનતા પાર્ટીમાં નથી. સર્વમુક્તશાહી જી, છે. જી. જયરાજભાઈ જયરાજસિંહ સમજી લેવું પૂછી છે. લો જયરાજસિંહ ટૂંકમાં એક પ્રતિક્રિયા આપી દો તમારી, મનોજભાઈનો વ્યૂ લેવો. રોનકભાઈ મેં જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે કોંગ્રેસના 75 ધારાસભ્યો હતા. જી તમામ જિલ્લા પંચાયતો કોંગ્રેસ જી, પાસે જી. હતી, ખેર. તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસ જી. પાસે હતી, 75 ધારાસભ્યો હતા. એટલે કોંગ્રેસના સૌથી સારા સમયમાં મેં કોંગ્રેસ છોડી છે. જી જી કોંગ્રેસના ખરાબ સમયમાં નહીં, કોંગ્રેસના સૌથી સારામાં સારા સમયમાં મેં છોડી છે. આ લોકોને ઓળખી ગયો તો, પણ ક્યાં? મારા લોહીનો ગુણ હતો. જ્યાં રહીએ ત્યાં તકલીફ પડે તો વફાદાર રહેવું, જી, જી. એવું મેં 20 વર્ષ ક્યાં? ખેંચ્યું છે. બિલકુલ. બાકી આ લોકોને તો ઓળખી જી, ગયો જી. તો જરાસી કે હવે- આના જરાસી- એના જ લોકો છે. જરાસી હવે હું ચર્ચા- એમને ઓળખી ગયો જી, તો, જી. પણ મારા વફાદારીના કારણે બિલકુલ. જિંદગીના 20 જરાસી- વર્ષ બગાડ્યા બિલકુલ, છે. બિલકુલ. આ લોકોના કારણે ખેર 20 જરાસી વર્ષ હવે જિંદગીના બગાડ્યા. જરાસી હવે સમયનો નહીં અભાવ તો છે. વહેલો- મનોજભાઈનો મારી વ્યૂ વાત જાણી લો. સમજજો. સાંભળો ને બાકી હવે ઓળખી ગયો તો વહેલો એ લોકોને. ખેર હવે મનોજભાઈ પાસે જવું. મનોજભાઈ, આપ બદલાવને આપ કેવી રીતે મૂલવો છો? તુષાર ચૌધરીનું નેતા ગૃહની અંદર કોંગ્રેસના નેતા બનવું, અમિતભાઈ ચાવડાનું ફરી એકવાર અધ્યક્ષ બનવું. રોનકભાઈ, આ બંને જે પોતાના સર્ટિફિકેટ આપી રહ્યા છે, જયરાજસિંહ બાપુ કહે છે કે હું હરિશ્ચંદ્ર છું, લલિત કથગરા કે હું હરિશ્ચંદ્ર, બંનેનું ગોત્ર તો એક જ છે. બંને એક જ ગોત્રમાંથી આવે છે. એક ભાજપ છોડીને કોંગ્રેસમાં અને બીજા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. હવે એ વાત તો આપણે જગ જાહેર છે કે ગુજરાતમાં મેક્સિમમ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. જી. એ હાર્દિક હોય, અલ્પેશ હોય કે ઘણા બધા જી. લોકો હોય, અને ભાજપે આ લોકોને તોડીને ભાજપ લઈ ગયું છે. ભાજપ ગ્રાઉન્ડ રિયાલિટી ભાજપની નથી, પણ અત્યારના જે સંજોગો છે એમાં કોંગ્રેસે જે પસંદગી કરી છે તે અમિતભાઈ માટે તો ઠીક છે. અમિતભાઈ મજબૂત નેતા છે અને બધું વિધાનસભા બી ચલાવશે અને કોંગ્રેસને બેઠી કરવાની કોશિશ કરશે. તુષારભાઈ માટે આપણે એટલું બધું દાવો કરી શકીએ નહીં કે વિધાનસભામાં પ્રશ્નો પૂછી શકશે. કે હવે મૂળે એની પાસે છે 10 કે 12 લોકો, એટલે 12 લોકોની લીડરશીપ એમણે કરવાની છે. પણ અત્યારે સૌથી મોટો પ્રશ્ન ભાજપ અને કોંગ્રેસ બંને પાટીદારોને લઈને ચાલે છે. કે પાટીદાર સમાજ એ નિર્ણાયક છે. અને ગુજરાતનો એક કોર્નર કે સૌરાષ્ટ્રનો રાજકોટ, જુનાગઢ, ભાવનગરના જે પ્રદેશો છે ત્યાં પાટીદારો નારાજ છે. એટલે પાટીદારો ભાજપથી નારાજ છે. એટલે પાટીદારોનું જો બેલેન્સ કરવા માટે અહીંયા કોઈ પાટીદાર વ્યક્તિને સાથે લઈ આવ્યા હોત તો કદાચ કોંગ્રેસને મજબૂત થવાના ચાન્સીસ હતા. અમિતભાઈ બાપુ બરાબર છે, અમિતભાઈ ચાવડા મજબૂત છે, બધું બરાબર છે, પણ એ પાટીદારોને કન્વિન્સ કરી શકે એવી સ્થિતિ એમની નથી. પ્રવક્તા સારા છે, નોલેજેબલ છે, બધું છે, પર્સનાલિટી છે, વિધાનસભામાં સારી રજૂઆતો પણ કરી શકે એમ છે, પણ એ માસને ખેંચી લાવે કે હવે થોડા મહિનાઓ પછી જ્યારે ઇલેક્શનો નગરપાલિકાઓમાં બધામાં આવશે અને 2 વર્ષ પછી રાજ્યસભાની અરે વિધાનસભાની ચૂંટણીઓ આવશે, એવા સમયે એ અમિતભાઈ માસને કોંગ્રેસને બેઠી કરવા માટે કંઈક કૌવત બતાવી શકે એવી અપેક્ષા રાખવી ઓછી છે. કારણ કે ભાજપ પાસે બધું જ છે, બળ છે, શક્તિ છે. અને હમણાં હવે જ્યારે પ્રદેશ પ્રમુખ CR તો અત્યારે મજબૂત છે અને બદલાવાની પણ વાત છે, અને કદાચ મંત્રીમંડળોમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ છે. આજે આપણે વધારે પડતું ના કહી શકીએ, પણ જે આપણને પોલિટિકલ સૂત્રોમાંથી જે આપણને મળે, જે આપણને પોલિટિકલ એન્વાયરમેન્ટમાંથી જાણવા મળે છે, એ જોતાં એવું લાગે કે ભાજપ પણ કોંગ્રેસને ગુજરાતમાં ભાજપની જડ નબળી થઈ છે એ ભાજપની નેતાગીરીને ખબર છે. એટલે કોંગ્રેસનું જે પરિવર્તન છે એ પરિવર્તનને બહુ મજબૂત પરિવર્તન નહીં કહી શકાય. માનો કે સુરત જેવું, અમદાવાદ પછીનું સુરત મોટું શહેર છે અને ગુજરાતમાં આર્થિક પાટનગર ગણાય છે. હવે તમે એના શહેર પ્રમુખ જુઓ કે જેને એના ઘરમાં બી લોકો નહીં ઓળખતા હોય. એક સામાન્ય માણસ કે જેની કોઈ વગ નથી, જેની કોઈ ઓળખ નથી, અને એના માથે એક શહેર પ્રમુખ તરીકેનો હોદ્દો મૂકવામાં આવ્યો છે કે જે કંઈ કરી શકે એમ જ નથી. એ સ્થિતિ આખા ગુજરાતમાં છે. એટલે કોંગ્રેસ એ માત્ર શાદીનો ઘોડો ને રેસનો ઘોડો એ બધી વાતમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ રિયાલિટી પર જઈને લોકોની વચ્ચે જઈને લોકોમાંથી ભલે ચૂંટાયેલો પ્રતિનિધિ નહીં પણ હોય
તો પણ એ મજબૂત વ્યક્તિને શોધીને જી. પ્રમુખના ચહેરામાં નહીં બેસાડે, પ્રમુખની ચહેરમાં નહીં બેસાડે ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનો ઉદય થવાના કોઈ ચાન્સીસ નથી. ભાજપની જડ ભલે નબળી પડી છે પણ ભાજપ પાવરમાં છે, જી. એટલે સત્તાથી કોઈ વિમુખ ના જઈ શકે. અને શું કામ જાય કે જે માણસ બિઝનેસ લઈને બેઠો હોય અને કંઈ ને કંઈ સરકારના કામ પડતા તો જી. ડરના રાજકારણને કારણે પણ લોકો ભાજપ સાથે સંકળાયેલા રહેવાના. અને મેક્સિમમ નિર્ણાયક જે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે, જી. રાજકોટનું તો તમે જુઓ છો અને લલિતભાઈ બહુ સાથે જાણે છે, જી. અમરેલીમાં પણ તમે જુઓ છો કે અત્યારે જે સૌરાષ્ટ્રના પાટીદારો માં ઉકળાટ છે. પાર્ટીની અંદર પત્રિકાઓ ચાલે છે, પાર્ટીને ઉથલા, ભાજપ પાર્ટીની વાત કરું છું કે એમાં જે એમની જે નબળા પાસાઓ જી, છે એને કોંગ્રેસ પોતાની તરફ ખેંચી શકે એવો કોઈ એવો કોઈ મજબૂત નેતૃત્વ ગુજરાતમાં કોંગ્રેસ જી. પાસે નથી. અમિતભાઈને લાવ્યા એ સારી જી. વાત છે. ખરેખર એક તો સારો ચહેરો છે, સ્પષ્ટ વક્તા છે, કેરેક્ટર વાઇઝ જી. સારું છે અને લોકોને ગમતો વ્યક્તિ છે. એટલે અમિતભાઈ ઇટ્સ ઓકે જી. અને લાવ્યા સારી વાત છે, પણ ભાજપને ફાઇટ આપી જી. શકે એવું એ પણ કવત નહીં બતાવી શકે. જી. કારણ કે એમનું કાર્યક્ષેત્ર માત્ર ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત ને જી, જી. અમદાવાદ પૂરતું છે. એમની જે પ્રભુત્વ છે જી, મનોજભાઈ. તે અમરેલી, રાજકોટ કે ભાવનગર તરફ જી, નથી. બિલકુલ. એટલે ઓવરઓલ આપણે જોવા જી. જઈએ તો હમણાં તમે લલિતભાઈ અને જી. જયરાજસિંહની મજા લઈ રહ્યા હતા, એટલે મજા જી, લેવાના જી. દિવસો ફરી પાછા આવશે. આપણે જી, અપેક્ષા મનોજભાઈ. રાખીએ કે અમિતભાઈ કંઈક સક્સેસ બિલકુલ. થાય અને કોંગ્રેસને ફરી જી, બેઠી કરે. મનોજભાઈ, રોનકભાઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. જયરાજસિંહ, તમારો પણ આભાર. લલિત કાકા, તમારો પણ આભાર. પણ લલિતભાઈ લખી રાખજો, હજી એકાદ વાર તમે તાર બેઠક કરી દેજો. તમને લોકોને એ પાક્કું છે કે તમારા આખા એ સંગઠનની અંદર કેમ્પેન કમિટીના ચેરમેન તરીકે પરેશ ધાનાણીને બેસાડવામાં આવશે, એ હું સમજું છું ત્યાં સુધી નક્કી છે. હજુ બીજા બદલાવ ચોક્કસથી છે. પુંજાભાઈ વંશને કેન્દ્રમાં લઈ જવાશે, CWCના મેમ્બર બનાવાશે. આ પ્રકારની અનેક, જેનીબેન ઠુમરને પણ બની શકે કે ઇન્ચાર્જ પ્રમુખ બનાવાય. આ બધી શક્યતાઓ છે. કોંગ્રેસ મજબૂત થવાનો ફરી એકવાર પ્રયાસ કરે છે. છેલ્લે તુષારભાઈને પણ ઓલ ધ બેસ્ટ અને અમિતભાઈને પણ ઓલ ધ બેસ્ટ. એ હકીકત છે, વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને વિપક્ષનું નેતૃત્વ પણ મજબૂત હાથોમાં જ હોવું જોઈએ.